પૂર્વ પ્રમુખનું અવસાન થયું છે, કેટલું દુઃખ છે? વડોદરા વકીલ મંડળના સિનિયર એડવોકેટ, પૂર્વ પ્રમુખ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન, હાલ સભ્ય બી હતા, જે વડોદરાથી જ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ચૂંટાઈ આવેલા અને ગત રોજ જ જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની જે ચૂંટણી યોજાઈ એમાં પણ તેઓ ઉમેદવાર હતા એવા સિનિયર એડવોકેટ શ્રી નલિનભાઈ પટેલ કે જેઓ છેલ્લા ઘણા દિવસોથી નાદુરસ્ત તબિયતના કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જેમાં ગત રોજ જ્યારે ચૂંટણી ચાલુ હતી ત્યારે જ એમની તબિયત વધુ બગડી હતી. પ્રથમ તો સવારે એમની જોડે જ્યારે વાત થઈ હતી એમને કહ્યું હતું કે બપોરે એમ્બ્યુલન્સમાં પણ બધા વકીલ મિત્રોને મળવા માટે આવવાના હતા, પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે ન આવી શક્યા અને ગઈકાલ સાંજથી તબિયત જ્યારે વધુ બગડી તો હાલ જ કોર્ટ કાર્યવાહીઓ ચાલુ છે ત્યારે આ દુઃખદ સમાચાર આવ્યા છે કે હવે શ્રી નલિનભાઈ પટેલ આપણા વચ્ચે રહ્યા નથી. ખૂબ જ આઘાતવાળા સમાચારો, કારણ કે સતત વકીલોની વચ્ચે રહીને વકીલો માટે કાર્ય કરનાર અને દીર્ઘદ્રષ્ટિથી વડોદરા વકીલ મંડળના તમામ વકીલો માટે ખૂબ સારા એવા કાર્યો કર્યા હતા એવા નલિનભાઈ હવે વચ્ચે નથી રહ્યા. તો વકીલ આલમને જે ખોટ પડી છે આજે તેમના સ્વર્ગસ્થ થવાથી એ કદી પણ ભરી શકાય તેવી નથી. ખૂબ જ દુઃખદ સમાચાર છે. તમામ વકીલો આ દુઃખના સમાચારથી આઘાતની લાગણી અનુભવી રહ્યા છે.